નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનું લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે કે જે ધોરણ 12નું 9મું ચેપ્ટર છે, ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણ માટેની કાર્યનીતિઓ, એના પરનો 5મો લેક્ચર છે. અગાઉ આ ચેપ્ટરના ખૂબ જ અગત્યના એવા 4 લેક્ચર આપણે જોઈ ગયા છીએ. લેક્ચરની શરૂઆત મતલબ પહેલો લેક્ચર જે દિવસે આપણે ચેપ્ટર શરૂ કર્યું ને તે દિવસે જ આપણે તમને કીધું હતું કે આ થોડુંક થિયરી પોર્શન વાળું ચેપ્ટર છે, પણ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી અગત્યનું છે. બરાબર, આમાં થિયરી ભાગ ખૂબ વધારે હશે, સમજવાની બાબતો ઘણી બધી ઓછી છે. તેમ છતાં પણ આપણે ત્યાં તમને કીધું હતું કે આ ચેપ્ટર છે એ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો એવું નથી કરવાનું કે ભાઈ થિયરી પોર્શનવાળું ચેપ્ટર છે તો એમાં આપણે કંટાળી જવાનું છે કે નહીં. આવું મને લાગ્યું લેક્ચર જે રીતે જોવાય છે એના પરથી કે ભાઈ ઘણા લોકો આ ચેપ્ટરની અંદર કંટાળો અનુભવતા હોય એવું લાગે છે, પણ એવું નથી કરવાનું ભાઈ. બરાબર, આપણા માટે આ ચેપ્ટર પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. અને પહેલા દિવસે જ મેં તમને એ વાતની ચોખવટ કરી હતી કે ભલે થિયરી પોર્શન વધારે હોય ચેપ્ટરમાં, પણ આપણે અગત્યની બાબતો જે કાંઈ ચેપ્ટરની છે એને સમજવાની છે. કારણ તો ભાઈ આમાંથી પણ પૂછાયેલો એક પણ ક્વેશ્ચન આપણાથી રહી જવો જોઈએ નહીં, આપણે એને પણ ક્લિયર કરી શકવા જોઈએ. ઓકે, વાત કરીએ ગઈકાલના લેક્ચરની. તો ગઈકાલે આપણે કઈ બાબત વિશે ચર્ચા કરી? તો ગઈકાલે આપણે પહેલી વાત કરતા હતા વનસ્પતિ સંવર્ધન પર. બરાબર, કે ભાઈ વનસ્પતિ સંવર્ધન એટલે શું છે. ચેપ્ટરની શરૂઆત આપણે કરી હતી પશુપાલનથી. બરાબર, પહેલાં તો ખાદ્ય પદાર્થો આપણી પ્રથમ જે જરૂરિયાત છે એનાથી, પછી આપણે પશુપાલનની અંદર આવ્યા, ત્યાર પછી પ્રાણી સંવર્ધનની વાત કરી, અને ત્યાર પછી ગઈકાલના લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 4થી આપણે વનસ્પતિ સંવર્ધન વિશે વાત કરીએ છીએ કે ભાઈ વનસ્પતિ સંવર્ધન એટલે શું છે, હરિયાળી ક્રાંતિ એટલે શું છે, આપણે એની વાત કરી. વનસ્પતિ સંવર્ધન દ્વારા ઈચ્છિત લક્ષણ ધરાવતી વનસ્પતિ તૈયાર કરવાના વિવિધ તબક્કાઓ વિશે વાત કરી કે ભાઈ ભિન્નતાઓનું એકત્રીકરણ એટલે શું છે, જનન રસ સંગ્રહણ એટલે શું છે, મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગી એટલે શું હોય, પસંદ કરેલા પિતૃઓ વચ્ચે સંકરણ છે, ઉચ્ચ પુનઃસંયોજિત જાતોની પસંદગી અને એનું પરીક્ષણ, અને ત્યાર પછી જે નવી પુનઃસંયોજિત જાતિઓ મળે એનું પરીક્ષણ કરી અને એને વ્યાપારીકરણ માટે મુક્ત કરવી. આ બધા વનસ્પતિ સંવર્ધન દ્વારા એક ઈચ્છિત અથવા તો ઉચ્ચ લક્ષણ ધરાવતી વનસ્પતિ તૈયાર કરવાની પદ્ધતિ છે. અને આપણે એ પણ વાત કરી હતી કે ભાઈ વનસ્પતિ સંવર્ધન છે એ કોઈ નવી બાબત નથી. ખૂબ જૂના લેખિત પુરાવાઓ માનવ સંસ્કૃતિના ઉદ્ભવથી જ મનુષ્ય છે એ આ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરતો આવે છે, વનસ્પતિ સંવર્ધનનો ઉપયોગ કરતો આવે છે. આપણે વાત કરી હતી કે લેખિત પુરાવાઓ 9000થી 11,000 વર્ષ પૂર્વના લેખિત પુરાવાઓ વનસ્પતિ સંવર્ધન સંદર્ભના છે આપણી પાસે. મતલબ આ કોઈ નવું નથી, પારંપરિક વનસ્પતિ સંવર્ધનની પદ્ધતિ જ છે. પણ અહીંયા આપણે શું કરીએ છીએ તો ભાઈ વનસ્પતિ સંવર્ધન એક એવી બાબત છે કે જેના દ્વારા તમે તમારી પાસે જે એક નિશ્ચિત અથવા તો મર્યાદિત ક્ષેત્ર છે, તમારું ખેતર છે એનું ક્ષેત્ર નિશ્ચિત છે, મર્યાદિત છે. તો એ નિશ્ચિત કે મર્યાદિત ક્ષેત્રમાં તમે કઈ રીતે વધારે ઉત્પાદન, જો એક ઉત્પાદન કઈ રીતે વધારી શકાય, તમે એરિયા વધારો, તમારું ખેતર મોટું કરી નાખો તો તમારું ઉત્પાદન વધે. પણ અહીંયા આપણી પાસે એવો કોઈ વિકલ્પ નથી, આપણી પાસે જમીન મર્યાદિત જ છે, એમાં આપણે ઉત્પાદન વધારવું છે. તો આપણે સારી વનસ્પતિની જાતો કે જેની ઉત્પાદન ક્ષમતા સારી હોય, જેની પ્રતિરોધકતા અથવા રોગ પ્રતિકારક ક્ષમતા સારી હોય,
જે કોઈ પણ પર્યાવરણીય પરિસ્થિતિમાં તમે ઉછેર કરો છો એ પર્યાવરણીય પરિસ્થિતિમાં ટકી શકે એવી હોય આવી વનસ્પતિઓ હોય ને તમારી પાસે, તો તમે મર્યાદિત વિસ્તાર હોવા છતાં પણ સારું અથવા તો મોટા પ્રમાણમાં ઉત્પાદન લઈ શકો. અને એવી વનસ્પતિ તમે કઈ રીતે તૈયાર કરી શકો? તો ભાઈ એ આપણે વનસ્પતિ સંવર્ધન દ્વારા તૈયાર કરી શકીએ. તો એના વિશે આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી હતી. આજે પણ આપણે વનસ્પતિ સંવર્ધન સંદર્ભમાં જ કન્ટિન્યુ કરવાના છીએ. ચાલો તો આજના લેક્ચર તરફ જઈએ કે ભાઈ આજના લેક્ચરમાં આપણે કઈ કઈ બાબતો વિશે ચર્ચા કરવાના છીએ. તો આજના લેક્ચરમાં આપણે વાત કરીશું વનસ્પતિ સંવર્ધનની ઇમ્પોર્ટન્સ. વનસ્પતિ સંવર્ધનની અગત્યતા આપણા માટે શું છે? આપણા માટે બેઝિકલી ખાસ કરીને ભારત અથવા તો ભારત જેવા જે કૃષિ પ્રધાન દેશો છે ને એના માટે વનસ્પતિ સંવર્ધનની અગત્યતા ઇમ્પોર્ટન્સ ખૂબ વધારે છે. બરાબર. બીજી અગત્યની બાબત હરિયાળી ક્રાંતિ વિશે આજે આપણે વાત કરીશું. જો કે ગઈકાલના લેક્ચરમાં મેં તમને હરિયાળી ક્રાંતિ વિશે વાત કરી છે, છતાં એનસીઆરટીમાં આજે હરિયાળી ક્રાંતિ વિશે જે પણ કંઈ માહિતી આપી છે એના વિશે વાત કરવાની થશે. પછી આપણે વનસ્પતિ સંવર્ધનની પદ્ધતિનો ઉપયોગ કરીને તૈયાર કરેલી ઉચ્ચ લક્ષણ ધરાવતી અથવા તો ઈચ્છિત લક્ષણ ધરાવતી વિવિધ અનાજની અથવા તો વિવિધ વનસ્પતિઓની વિવિધ જાતિઓની વનસ્પતિની જાતિઓની વાત કરવાના છીએ. જેમ કે ઘઉંની જાત હોય, ચોખાની જાત હોય, શેરડીની જાત હોય કે બીજા જુવારની વાત કરીએ, બાજરાની, મકાઈની, આ બધા જે આપણા કૃષિ પાકો છે એની સુધારેલી જાતિઓ જે વનસ્પતિ સંવર્ધન દ્વારા તૈયાર કરવામાં આવેલી છે એના વિશે વાત કરીશું. અને એ સુધારેલી જાતિઓ તૈયાર કરવાના પરિણામ સ્વરૂપે ઉત્પાદનમાં કેટલો વધારો આવ્યો છે એના સંદર્ભે આજે આપણે વાત કરીશું. ત્યાર પછી આજે આપણે રોગ પ્રતિરોધકતા માટે વનસ્પતિ સંવર્ધન, કઈ રીતે વનસ્પતિ સંવર્ધન દ્વારા તમે રોગ પ્રતિરોધકતા ધરાવતી વનસ્પતિ તૈયાર કરી શકો છો એના સંદર્ભ વાત કરવાના છીએ. તો આ બધી બાબતોની ચર્ચા આપણે આજના લેક્ચરની અંદર કરવાના છીએ. ચાલો તો લેક્ચરની શરૂઆત કરીએ, આગળ વધીએ કે ભાઈ કઈ કઈ બાબતોની ચર્ચા આજના લેક્ચરમાં આપણે કરવાના છીએ. અને શરૂઆત કરીએ, મેં તમને કીધું એમ કે પહેલાં આપણે વનસ્પતિ સંવર્ધનની ઇમ્પોર્ટન્સ વિશે વાત કરીશું. કેમ કે આપણે તો ભાઈ કૃષિ પ્રધાન દેશ છીએ, તો આપણા માટે વનસ્પતિ સંવર્ધન ખૂબ જ અગત્યનું છે. બરાબર. ચાલો તો જોઈએ શું કે છે એનસીઆરટી સંદર્ભમાં. તો વનસ્પતિ સંવર્ધન શું છે એની ચર્ચા આપણે ગઈકાલના લેક્ચરમાં કરી છે. જોઈએ આગળ એનસીઆરટી શું કે છે એ સંદર્ભમાં. તો ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. મતલબ આપણી જે મુખ્ય આવકનો સ્ત્રોત અથવા તો આપણું જે ઘરેલું ઉત્પાદન છે એનો સૌથી મોટો ભાગ કોણ, આપણા જીડીપીનો સૌથી મોટો ભાગ કોણ ભજવે છે અથવા તો એમાં સૌથી મોટો ભાગ કોનો છે? તો ભાઈ કૃષિનો છે. એટલે આપણે કૃષિ પ્રધાન દેશ તરીકે વિખ્યાત છીએ અથવા તો જાણીતા છીએ. જુઓ શું કામ આપણે એવું કહીએ છીએ કે આપણે કૃષિ પ્રધાન દેશ છીએ? તો ખેતી ભારતના કુલ ઘરેલું ઉત્પાદન એટલે આપણું જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન, એનો 33% હિસ્સો છે. ખૂબ મોટો ભાગ કહેવાય. આપણું જે કુલ ઘરેલું ઉત્પાદન છે, કુલ અથવા તો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન છે, એનો 33% હિસ્સો છે એ માત્ર કૃષિ દ્વારા પૂરો થાય છે. મતલબ તો ભાઈ આ આંકડાકીય માહિતી છે એનસીઆરટીએ આપેલી છે, એટલે આપણા માટે એક પ્રશ્ન બની જાય છે, સીધો ઇમ્પોર્ટન્ટ માહિતી છે. એનાથી આગળ બીજો મુદ્દો છે એ જોઈએ કે અને બીજી વાત કે વસ્તીના 62% લોકોને તે રોજગાર પૂરો પાડે છે. બરાબર. આપણી જે કુલ વસ્તી છે ભારતની આપણે વાત કરીએ તો એમાં અડધા કરતાં વધારે લોકો, ધ્યાન આપજો હું જે વાત કરું છું કે 62% એટલે આપણે કુલ જે વસ્તી છે એના અડધા કરતાં વધારે લોકોને રોજગાર પૂરું પાડવાનું કામ કૃષિ કરે છે. મતલબ કૃષિ છે એ આપણા જેવા કૃષિ પ્રધાન દેશનું એક ખૂબ જ મહત્ત્વનું પાસું છે. આપણો આખો દેશ એના પર નભે છે આપણે એમ કહી શકીએ. એટલા માટે જ એવું કહી શકાય કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ચલો આગળ વધીએ કે ભારતની સ્વતંત્રતા પછી દેશ સામે મુખ્ય
પડકાર વધતી જતી જનસંખ્યા માટે પૂરતો ખોરાક ઉત્પાદન કરવું આ હતી. ગઈકાલે આની વાત મેં તમને કરી હતી, બરાબર, કે જ્યારે ભારત આઝાદ થયું ત્યારે આપણી પાસે એટલી બધી વિકસિત કૃષિ નહોતી, એટલે આપણી પાસે અન્ન ઉત્પાદનના સ્ત્રોત નહોતા અને સામે જનસંખ્યા સતત વધતી જતી હતી. તો એ સમયમાં ભારત પાસે સૌથી મોટો પડકાર કયો હતો, સૌથી મોટી ચેલેન્જ કઈ હતી? તો ભાઈ સૌથી પહેલાં તો વધતી જતી જે જનસંખ્યા છે અથવા તો ભારતની જે વસ્તી છે એ લોકોની ખોરાકની જરૂરિયાત કઈ રીતે પૂરી પાડવી, અથવા તો કઈ રીતે આપણે ખોરાક ઉત્પાદન કરવું કે જેથી કરીને બધાની આપણે જરૂરિયાત ખોરાકની પૂરી કરી શકીએ. તો ત્યારે આપણે પોતાની રીતે એવું કરી શકીએ એટલા સક્ષમ ન હતા. એટલે એ સમયમાં મેં ગઈકાલે કીધું તો આપણે શું કરતા હતા, તો આપણે અનાજ આયાત કરતા હતા. આપણે અમેરિકા છે, મેક્સિકો છે, એની પાસેથી ઘઉં છે એ મંગાવતા હતા. અનાજ તરીકે ખાસ કરીને આપણે વાત કરીએ તો ઘઉં છે એ આયાત કરતા હતા. પણ પછી જુઓ, આપણે જાણીએ છીએ કે ખેતી માટે મર્યાદિત જમીન ઉપલબ્ધ છે, બરાબર. જે તે સમયની આપણે વાત કરી દીધી કે સ્વતંત્રતા પછી બહુ મુશ્કેલીઓ થઈ. પછી હવે આપણે આવીએ કે આપણે કૃષિ તરફ કઈ રીતે આગળ વધ્યા એના પર. તો આપણે જાણીએ છીએ કે આપણી પાસે જે ખેતીલાયક જમીન છે ને એ મર્યાદિત છે, બરાબર. આપણી પાસે એટલી મોટા પ્રમાણમાં ખેતીલાયક જમીનની ઉપલબ્ધતા નથી. આપણી પાસે મર્યાદિત પ્રમાણમાં ખેતીલાયક જમીન છે. તેવા સંજોગોમાં ઉપલબ્ધ જમીનના પ્રતિ એકમ પાક ઉત્પાદન વધે તેવા પ્રયાસો કરવા પડે. કેમ કે મેં ગઈકાલે પણ તમને કીધું હતું, મતલબ ગઈકાલના લેક્ચરમાં આપણે તમને કીધું હતું કે ઉત્પાદન વધારવાના બે વિકલ્પો હોય. એક તો તમે એરિયા વધારી દો, તમારી ખેતીનો જે એરિયા છે એને વધારો એટલે ઓટોમેટિકલી ઉત્પાદન વધી જાય. અથવા તમે એવી વનસ્પતિની જાતિઓનો ઉપયોગ કરો, એવી સારા લક્ષણો ધરાવતી કે સારી ઉત્પાદન ક્ષમતા ધરાવતી વનસ્પતિની જાતિઓનો ઉપયોગ કરો તો તમે ઉત્પાદન છે એ વધારી શકો. હવે અહીંયા આપણી પાસે બે વિકલ્પોમાંથી એક જ વિકલ્પ વધે છે. કારણ કે ખેતીલાયક જમીન જે આપણી પાસે છે એ તો પહેલેથી કેવી છે, તો ભાઈ મર્યાદિત છે, એમાં તમે કાંઈ વધારો કરી શકો એમ નથી. એટલે આપણે કઈ બાજુ પ્રયાસ કરવાના છે, તો ભાઈ આપણે એક જ દિશામાં પ્રયાસ કરવાના છે કે મર્યાદિત જમીનનો ઉપયોગ કરી અને એમાં આપણે કઈ રીતે ઉત્પાદન વધારી શકીએ. તો આપણી પાસે એક જ વિકલ્પ વધ્યો કે તમે એવી સારી ઉત્પાદન ક્ષમતા ધરાવતી, સારી પ્રતિરોધક ક્ષમતા ધરાવતી વનસ્પતિઓનો કૃષિ કે ખેતીની અંદર ઉપયોગ કરો તો અને માત્ર તો જ તમે ઉત્પાદનમાં વધારો પ્રેરી શકો. આ જ આનો માત્ર એક વિકલ્પ હતો અને આપણે એ જ દિશામાં પ્રયાસો છે એ કરવાનું શરૂ કર્યું. જુઓ કઈ રીતે, તો ભાઈ ઈસવીસન 1960ના મધ્યમાં, ધ્યાન આપજો શું કહે છે એનસીઈઆરટી, ઈસવીસન 1960ના મધ્યમાં ઘઉં અને ચોખાની વધુ ઉત્પાદન આપતી જાતોના વિકાસમાં વનસ્પતિ સંવર્ધનની તકનીકીઓનો ઉપયોગ કરવાના પરિણામ સ્વરૂપે ખાદ્ય ઉત્પાદનમાં અત્યાધિક વૃદ્ધિ થઈ. ધ્યાન આપો, જે વસ્તુ તરફ આપણે પ્રયાસ કરવાનો હતો એ જ દિશામાં આપણે પ્રયાસ કર્યો. પરિણામ સ્વરૂપે તો ભાઈ આપણી પાસે એવી અનાજની જાતો ડેવલપ થઈ, જેમ કે ઘઉંની એવી જાતો, ચોખાની એવી જાતો ડેવલપ થઈ કે જે આપણને એટલા જ એરિયામાં, એ મર્યાદિત જમીન વિસ્તારમાં જ ઉત્પાદન કેવું આપે, તો ભાઈ વધારે ઉત્પાદન આપે. અને એની અંદર સૌથી અગત્યનો ફાળો કોનો હતો, તો ભાઈ એની અંદર સૌથી અગત્યનો ફાળો હતો વનસ્પતિ સંવર્ધનની તકનીકીઓનો. કે વનસ્પતિ સંવર્ધનની તકનીકીઓ દ્વારા એવી વનસ્પતિની જાતિઓ છે એ તૈયાર કરવામાં આવી કે એ મર્યાદિત વિસ્તારમાં પણ તમને સારું ઉત્પાદન છે એ આપી શકે છે. અને આવી વનસ્પતિઓની જાતિઓ ડેવલપ કરવી અને એ વનસ્પતિની જાતિઓનો ઉપયોગ કરી અને ખેતી કરવી અને વધારે ઉત્પાદન મેળવવું, એ જ બાબતને આપણે શેમાં સમાવતા હતા, તો એને જ આપણે હરિયાળી ક્રાંતિ કહેતા હતા. કે હરિયાળી ક્રાંતિ એટલે બીજું કંઈ નહોતું. હરિયાળી ક્રાંતિ એટલે વનસ્પતિ સંવર્ધનની વિવિધ તકનીકીઓનો ઉપયોગ કરી સારી ઉત્પાદન ક્ષમતા ધરાવતી, સારી પ્રતિરોધક ક્ષમતા ધરાવતી જાતો છે કૃષિ જાતો છે એ તૈયાર કરવામાં આવી, એનો ઉપયોગ કરી ખેતી કરવામાં આવી અને ઉત્પાદન વધ્યું. તો એ શું હતું, તો ભાઈ ગ્રીન રિવોલ્યુશન. એને જ આપણે હરિત ક્રાંતિ અથવા તો હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખીએ છીએ.
ચાલો આગળ વધીએ. ત્યાર પછી કેવી મતલબ જુઓ, વનસ્પતિ સંવર્ધન દ્વારા એક વસ્તુ આપણે સ્પષ્ટ કરી કે અહીંયા શું કરવામાં આવ્યું, તો ભાઈ મર્યાદિત વિસ્તારમાં ઉત્પાદન વધારવા માટે વનસ્પતિ સંવર્ધનની તકનીકીઓનો ઉપયોગ કરી અને સારી ગુણવત્તા, સારી ઉત્પાદન ક્ષમતા ધરાવતી વનસ્પતિની જાતિઓ અથવા તો કૃષિ જાતો છે એ તૈયાર કરવામાં આવી. હવે શેની કૃષિ જાતો છે એ તૈયાર કરવામાં આવી હતી, તો એના પર એક વખત નજર ફેરવી લઈએ કે ઘઉં અને ચોખાની સુધારેલી જાતિઓ. અહીંયા મેં લખ્યું છે અર્ધવામન જાતિઓ, એના પર પણ આગળ આપણે વાત કરશું એટલે આવશે કોને અર્ધવામન જાતિઓ કહેવાય. બીજા નંબર પર શેરડી, ત્રીજા નંબર પર જુવાર. અહીંયા થોડાક ઉદાહરણો આપ્યા છે. માત્ર આટલી જ વનસ્પતિની સુધારેલી જાતિઓ આપણી પાસે છે એવું નથી. અત્યારે વનસ્પતિ સંવર્ધનથી આપણે ખૂબ જ આગળ વધી ગયા છીએ અને અત્યારે આપણી પાસે એવી કેટલી બધી વનસ્પતિની જાતિઓ છે. અને સાથે સાથે હાલ તો આપણે જનીન ઇજનેરી વિદ્યા, ત્યાર પછી આણ્વિક જીવવિજ્ઞાન, એનો ઉપયોગ કરીને જનીનિક સ્તરે આખી વનસ્પતિમાં નહીં, માત્ર વનસ્પતિના કોઈ એક જનીનની અંદર ફેરફાર કરી અને આપણા ઈચ્છિત લક્ષણ ધરાવતી વનસ્પતિઓ તૈયાર કરીએ છીએ. આપણે ઈચ્છિત લક્ષણ જે વનસ્પતિમાં જોતું એ લક્ષણ માટે જવાબદાર જનીનને આપણે વનસ્પતિની અંદર દાખલ કરી દઈએ છીએ અને ઈચ્છિત લક્ષણ વનસ્પતિ પાસેથી પ્રાપ્ત કરીએ છીએ. મતલબ હાલના સમયની વાત નથી થતી. હાલના સમયે તો વિજ્ઞાન અને વિજ્ઞાનની તકનીકોનો એટલો બધો વિકાસ થઈ ગયો છે કે આ બધું પણ પોસિબલ છે. પણ જે તે સમયે જ્યારે વનસ્પતિ સંવર્ધનની શરૂઆત, હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ, ત્યારે તો ભાઈ ધીમે ધીમે અનાજની એવી જાતો છે એ ડેવલપ કરવામાં આવી કે જેથી કરીને તમે એ અનાજની જાતોનો કૃષિની અંદર ઉપયોગ કરી અને ઉત્પાદનમાં વધારો પ્રેરી શકો છો. ચાલો, તો એવી અનાજની જાતિઓ કઈ કઈ હતી એના પર જઈએ. તો શરૂઆતની વાત કરીએ તો અહીંયા આપણે લખ્યું છે ઘઉં અને ચોખાની અર્ધવામન જાતો. હવે પહેલાં હું તમને ક્લિયર કરાવું અર્ધવામન કોને કહેવાય. બરાબર, તો વામન શબ્દથી આપણે પરિચિત હોવા જોઈએ. વામન, બરાબર, કારણ તો આપણા શાસ્ત્રની અંદર વિષ્ણુ ભગવાનનો એક વામન સ્વરૂપ આવો ઉલ્લેખ છે. વામન એટલે નાનું, ઠીંગણું અથવા તો નાનું, એના માટે શબ્દ વામન વાપરવામાં આવે. બરાબર. હવે જુઓ, તમારી પાસે બે વિકલ્પ છે. એક વનસ્પતિનો છોડ છે એ ખૂબ જ લંબાઈ ધરાવે છે, એટલે એક લાંબો છોડ છે. તમારી પાસે બે પ્રકારના છોડ છે. એક છોડ છે, એક જ જાતિની વનસ્પતિ છે, એના બે છોડ છે તમારી પાસે. એક ખૂબ લાંબો છોડ છે અને એક એકદમ ટૂંકો છોડ છે. બરાબર, એક ટૂંકો છોડ છે તમારી પાસે. તમે શું કર્યું, તો ભાઈ આ લાંબા છોડનું સંકરણ આ ટૂંકા છોડ સાથે કરાવ્યું. પરિણામે તમને જે સંતતિ પ્રાપ્ત થઈ ને એ લાંબા છોડ જેટલી લાંબી નહોતી અને ટૂંકા છોડ જેટલી ટૂંકી પણ નહોતી. એટલે એને ન તો તમે પૂર્ણપણે વામન કહી શક્યા કે ન તો પૂર્ણપણે લાંબી વનસ્પતિ કહી શક્યા. એટલે એ અર્ધવામન કહેવાણી. અર્ધવામન, વામન, એ અર્ધવામન થઈ. કેમ કે એ પૂર્ણ રીતે વામન નથી. પૂર્ણ રીતે વામન હોત તો આના જેટલી એની ઊંચાઈ હોત. બરાબર, આ જેમ ઊંચો છોડ છે અને જેમ આ નીચો અથવા તો વામન છોડ છે, તો જે સંતતિ બની ને એ ન તો વામન છોડ જેટલી નીચી બની કે ન તો ઊંચા છોડ જેટલી ઊંચી બની. એટલે એ વચગાળાની પરિસ્થિતિનો છોડ બન્યો. એટલે એને કેવો છોડ કીધો, તો એને અર્ધવામન છોડ કીધો. તો આ પ્રકારની અર્ધવામન ઘઉં અને ચોખાની જાતો છે એ ડેવલપ કરવામાં આવી. કઈ ઘઉં અને ચોખાની જાતો ડેવલપ કરવામાં આવી હતી, તો ઘઉંની સુધારેલી જાતિઓ અથવા તો વનસ્પતિ સંવર્ધન દ્વારા ઘઉંની જે સુધારેલી જાતિઓ તૈયાર કરવામાં આવી હતી એમાં કલ્યાણ સોના હતી, સોનાલિકા ઘઉંની જાત હતી. આ બધા નામ છે, જાતિના નામ, ઘઉંની જાતિના નામ છે કે ભાઈ ખેડૂત છે એ બિયારણ લેવા જાય એગ્રોવાળાની અને ત્યાં જઈને એમ કે ભાઈ આપણે ઘઉંનું વાવેતર કરવું છે તો આપણે સોનાલિકા બિયારણ જોઈએ છે ઘઉંનું. મતલબ તો ભાઈ એ સોનાલિકા જે જાત છે ઘઉંની એનું વાવેતર કરે છે. એમ કે કલ્યાણ સોના જે ઘઉંની જાત છે એનું વાવેતર કરવું છે તો એણે કલ્યાણ સોના ઘઉંની જાત છે એ વાપરી છે. અને એ બંને શેમાંથી તૈયાર, એ બંને કયા પ્રકારની ઘઉંની જાતો છે, ઘઉં અને ચોખાની જાતો છે, તો યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ વાત છે અર્ધવામન.
અને અર્ધવામન એટલે શું એ મેં તમને હમણાં જ હજી ક્લિયર કરાવ્યું. કોને તમે અર્ધવામન કહેશો? કેવી વનસ્પતિને અર્ધવામન કહેવામાં આવે છે? હવે થોડાક એવા આંકડાકીય પરીક્ષણો પર જઈએ જેથી આપણને ખબર પડે કે ખરેખર વનસ્પતિ સંવર્ધન દ્વારા તૈયાર કરવામાં આવેલી વનસ્પતિની જાતિઓ દ્વારા ઉત્પાદનમાં વધારો થયો છે કે નહીં. ખરેખર થયો છે તો કેટલો વધારો થયો છે? તો ચલો, એનસીઈઆરટીએ થોડાક આંકડાકીય માહિતી આપી છે કે સુધારેલી કે વનસ્પતિ સંવર્ધન દ્વારા તૈયાર કરેલી આ જે જાતિઓ હતી એનો ઉપયોગ કરવાથી, ઓકે, કઈ કઈ જાતિઓ છે એ વનસ્પતિ સંવર્ધન દ્વારા તૈયાર કરવામાં આવેલી છે એનો ઉલ્લેખ કરેલો છે. તો યાદ રાખજો, આગળ એની વાત થિયરી પોર્શનમાં આવશે. પણ ચોખાની સુધારેલી જાતિઓમાં કોનું નામ આવશે? તો ભાઈ ચોખાની સુધારેલી જાતિઓમાં એક હશે જયા અને બીજું હશે રત્ના. આ બે ચોખાની સુધારેલી જાતિઓ છે. જ્યારે ઘઉંની સુધારેલી જાતિઓને અર્ધવામન, આ બંને અર્ધવામન જ હશે. વામન, આ પણ અર્ધવામન. પણ આમાં એક્ઝામ્પલ જયા અને રત્ના. જ્યારે આની અંદર તો ભાઈ સોનાલિકા, કલ્યાણ સોના, આ બંને ઘઉંની જાતિઓ હતી. જ્યારે જયા અને રત્ના છે એ વનસ્પતિ સંવર્ધન દ્વારા જે તે સમયમાં એટલે 1960થી 2000ની સાલની વાત કરીએ કે જ્યારે હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ, જ્યારે કૃષિની અંદર વનસ્પતિ સંવર્ધનની વિવિધ તકનીકોનો ઉપયોગ શરૂ થયો કે ભાઈ વનસ્પતિ સંવર્ધનની તકનીકીઓનો ઉપયોગ કરી સુધારેલી જાતિઓ છે એ તૈયાર કરવાનું શરૂ કર્યું. ઉત્પાદનમાં વધારો કરવા માટે આ પ્રકારની ક્રિયાવિધિઓ છે અથવા તો કૃષિની અંદર આ પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. આપણે ત્યારની વાત કરીએ છીએ, ત્યારે આ પ્રકારની સુધારેલી ઘઉં અને ચોખાની જાતિઓ છે એ બનાવવામાં આવી હતી. અને આમાં સૌથી અગત્યનો ફાળો કોનો હતો? તો કે જેને આપણે વિશ્વમાં હરિત ક્રાંતિના પિતા કહીએ છીએ, ડૉક્ટર નોર્મન બારલોગ. આપણે ગઈકાલે વાત કરી છે ને કે ભારતીય હરિયાળી ક્રાંતિ અથવા હરિત ક્રાંતિના પિતા તો ભાઈ MS સ્વામિનાથન છે. પણ વિશ્વમાં હરિયાળી ક્રાંતિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ભાઈ ડૉક્ટર નોર્મન બારલોગ જે છે એને વિશ્વના હરિયાળી ક્રાંતિના પિતા તરીકે ઓળખવામાં આવે. એના દ્વારા આ પ્રકારની અર્ધવામન ઘઉં અને ચોખાની જાતો છે એ સમયમાં ડેવલપ કરવામાં આવી અને એના ઉપયોગથી ખૂબ મોટા પ્રમાણની અંદર 2-3 ગણો જે કુલ ઉત્પાદન આવતું હતું ને કુલ ઉત્પાદનમાં 2-3 ગણો વધારો છે એ આવવાનો શરૂ થયો. બરાબર, ચલો જોઈએ આગળ આપણે એનસીઈઆરટી શું કહે છે આ સંદર્ભમાં. તો પહેલાં આપણે વાત કરશું ઘઉં અને ચોખાની જે સુધારેલી જાતિઓ હતી એના માટે. તો ઘઉં અને ચોખા, વીટ અને રાઈસ, તો ઈસવીસન 1960થી લઈ અને 2000, બરાબર, જ્યારથી હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ અને જ્યારથી વનસ્પતિ સંવર્ધનની વિવિધ તકનીકીઓનો એની અંદર ઉપયોગ કરવાનું શરૂ થયું ત્યારના સમયગાળાની વાત છે કે 1960થી 2000ના સમયગાળામાં ઘઉંનું ઉત્પાદન, બરાબર, 1960માં જે હતું એ 1960થી લઈ અને 2000ની સાલમાં હતું કેવું ઘઉંનું ઉત્પાદન? તો ભાઈ વાર્ષિક 11 મિલિયન ટન ઉત્પાદન હતું, જે વધીને કેટલું થઈ ગયું? 75 મિલિયન ટન થઈ ગયું. એટલે વિચાર કરો તમે, 11 મિલિયન ટન. જ્યાં સુધી આ પ્રકારની અર્ધવામન ઘઉંની જાતો છે એ કૃષિની અંદર ઉપયોગમાં ન લેવામાં આવતી ત્યારે ઘઉંનું ઉત્પાદન કેટલું હતું? તો 11 મિલિયન ટન હતું. પણ જેવી વનસ્પતિ સંવર્ધનની તકનીકીઓનો ઉપયોગ કરી હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ, આ પ્રકારની અર્ધવામન ઘઉં અને ઘઉંની જાતિઓ છે એ કૃષિની અંદર ઉપયોગ કરવાની શરૂ થઈ, તો આ 11 મિલિયન ટન જે ઉત્પાદન આવતું હતું ને એ કેટલામાં ફેરવાઈ ગયું હતું? હવે એ 11 મિલિયન ટનની જગ્યાએ 75 મિલિયન ટન જેટલું ઉત્પાદન આવવાનું શરૂ થઈ ગયું. મતલબ તમે એમ કહી શકો કે ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદનની અંદર વધારો થયો છે હરિયાળી ક્રાંતિના પરિણામ સ્વરૂપે.
અથવા તો વનસ્પતિ સંવર્ધનની વિવિધ તકનીકીઓનો ઉપયોગ કરવાના પરિણામ સ્વરૂપે. બીજા નંબર પર જઈએ, આ તો વાત કરીએ આપણે કોની, ઘઉંની અંદર ઉત્પાદનમાં થયેલ વધારાની. અને તમે અહીંયા કેલ્ક્યુલેશન કરી શકો કેટલા ગણો વધારો, 11 દુ 22, 11 તેરી 33, 11 ચોક 44, 11 પંચા 55. તમે એમ કહી શકો 7-8 ગણો વધારો છે એ ઉત્પાદનની અંદર આવ્યો છે. બરાબર. તો આટલો મોટો ઉત્પાદનમાં વધારો કઈ રીતે આવ્યો? તો આ પ્રકારની સુધારેલી અથવા તો ઈચ્છિત લક્ષણ ધરાવતી વનસ્પતિની જાતિઓ છે એ ડેવલપ કરવાના પરિણામ સ્વરૂપે. આગળ વધીએ, જ્યારે ચોખાનું ઉત્પાદન, ઉપર જે આપણે વાત કરી તો ઘઉંના ઉત્પાદનમાં થયેલ વધારો હતો. ચોખાનું ઉત્પાદન શરૂઆતમાં હતું 35 મિલિયન ટન અને એ વધીને કેટલું થઈ ગયું? 89.5 મિલિયન ટન થઈ ગયું. પહેલાં જે ચોખાનું ઉત્પાદન હતું એ હતું 35 મિલિયન ટન, ઘઉંનું ઉત્પાદન હતું એ હતું 11 મિલિયન ટન. પણ વનસ્પતિ સંવર્ધનની તકનીકીઓનો ઉપયોગ કરી અને સુધારેલી જાતિઓ છે એ તૈયાર કરવામાં આવી અને એના દ્વારા ખેતી કરવાની શરૂ થઈ. એટલે હવે ઉત્પાદનનો વધારો આપણી સામે આંકડા બતાવે છે આપણને 35થી 89 મિલિયન ટન, 89.5 મિલિયન ટન. અને પેલું 11થી લઈ અને 75 મિલિયન ટન. એટલે તમે એમ કહી શકો કે ખૂબ મોટા પ્રમાણમાં વધારો છે એ ઉત્પાદનની અંદર આવ્યું. અને જમીન તો ભાઈ એટલી ને એટલી મર્યાદિત જ છે આપણી પાસે. બરાબર. એટલે આ બધું વનસ્પતિ સંવર્ધનના કારણે પોસિબલ બન્યું છે. આગળ વધીએ, ઘઉં અને ચોખાની અર્ધવામન જાત. હવે અર્ધવામન જાત શબ્દ નવો ન લાગવો જોઈએ, આગળ મેં તમને સમજાવી દીધું છે કે ઘઉં અને ચોખાની અર્ધવામન જાતના વિકાસને કારણે આમ થયું છે. એટલે ઉપરના જે આંકડાકીય ફેરફારો, આ બંને મુદ્દા ઓબ્જેક્ટિવ જ છે, બેઠે બેઠા હો ભાઈ, સીધા પ્રશ્નો જ છે. લીટી એમને ઉપાડીને મૂકી દે તોય આપણા માટે સીધો ઓબ્જેક્ટિવ બને છે કે હરિયાળી ક્રાંતિ અથવા તો વનસ્પતિ સંવર્ધનની તકનીકીઓના ઉપયોગ પહેલાં ઘઉંનું ઉત્પાદન કેટલું હતું, જે વધીને કેટલું થઈ ગયું? આપણી પાસે આવો પ્રશ્ન હોય. એવી જ રીતે ચોખા માટે પણ પૂછાઈ શકે. હવે આવું કોના કારણે બન્યું છે? તો ભાઈ વનસ્પતિની અર્ધવામન જાતોના કારણે. હવે આ અર્ધવામન જાતો કોણે તૈયાર કરી હતી? તો અહીંયા જોજો, નોબેલ પારિતોષિક વિજેતા નોર્મન ઈ બારલોગ ઘઉં અને મકાઈના આંતરરાષ્ટ્રીય સુધારણા કેન્દ્ર, શબ્દ યાદ રાખજો, આ એક સંસ્થા છે, આંતરરાષ્ટ્રીય સુધારણા કેન્દ્ર. ઘઉં અને મકાઈના આંતરરાષ્ટ્રીય સુધારણા કેન્દ્ર, બરાબર, એક સંસ્થા છે ઇંગ્લિશમાં, જેને ઇન્ટરનેશનલ સેન્ટર ફોર વ્હીટ એન્ડ મેઇઝ ઇમ્પ્રુવમેન્ટ, વ્હીટ અને મેઇઝના ઇમ્પ્રુવમેન્ટ સાથે એના લક્ષણોની સુધારણા સાથે સંકળાયેલી એક સંસ્થા, જે ક્યાં આવેલી છે? જે મેક્સિકોમાં આવેલી છે. જે ક્યાં આવેલી છે? મેક્સિકોમાં આવેલી છે. એણે અર્ધવામન ઘઉંની જાતો છે એ વિકસાવવાની શરૂ કરી હતી. અને ત્યાં કોણે? તો ભાઈ ડૉક્ટર નોર્મન ઈ બારલોગ જે હતા એના દ્વારા આજે મેક્સિકોની અંદર આવેલી સંસ્થા ઇન્ટરનેશનલ સેન્ટર ફોર વ્હીટ એન્ડ મેઇઝ ઇમ્પ્રુવમેન્ટ જે છે એની અંદર આ પ્રકારની અર્ધવામન ઘઉંની જાતિઓ છે એ તૈયાર કરવામાં આવી, જેના પરિણામે ઉત્પાદનની અંદર એકદમ મોટો તફાવત છે એ આવ્યો હતો. ત્યાર પછી આપણે વાત કરીએ આગળ શું કહે છે એનસીઈઆરટી. તો જુઓ, 1963માં ભારતના ઘઉં ઉગાડતા વિસ્તારોમાં ઊંચી નીપજ આપતી અને રોગ પ્રતિરોધક અથવા તો જેની પાસે રોગો સામે લડવાની ક્ષમતા હોય એવી સોનાલિકા અને કલ્યાણ સોના જેવી જાતોને ઉગાડવામાં આવી. બરાબર. શરૂઆત 1960થી થઈ. ત્યાર પછી 1963ની અંદર જે જગ્યાએ ઘઉંની ખેતી કરવામાં આવતી હતી એ બધી જગ્યાએ ભારતના એ તમામ વિસ્તારોની અંદર આ પ્રકારની સુધારેલી જે ઘઉંની જાતિઓ હતી, અર્ધવામન ઘઉંની જે જાતિઓ હતી, એના દ્વારા ખેતી કરવાનું શરૂ થયું. અને એના પરિણામ શું છે? તો ઉપર આપણે આંકડાકીય માહિતી જોઈ કે જે એના પરિણામ હતા. અને આ જે જાતિઓ હતી સોનાલિકા અને કલ્યાણ સોના, એની ક્ષમતા શું હતી? એની પાસે સારા ઈચ્છિત લક્ષણો શું હતા? તો એક ઉત્પાદન ક્ષમતા ખૂબ સારી હતી અને બીજી રોગ પ્રતિરોધક ક્ષમતા ખૂબ સારી હતી. અને કૃષિની અંદર નુકસાન, પાક ઓછો આવવાનું એક મોટું મુખ્ય કારણ
કારણો ઘણા બધા છે, પણ એમાંનું એક મુખ્ય કારણ કૃષિ અથવા તો પાક પર લાગતા વિવિધ પ્રકારના રોગકારકો અને વિવિધ પ્રકારના રોગકારકોના લાગવાથી થતા વિવિધ રોગો આ કોઈ પણ જગ્યાએ ઉત્પાદન ઘટાડવામાં અથવા તો ઉત્પાદન ઓછું આવવા માટે એક મુખ્ય પરિબળ તમે ગણાવી શકો. હવે જ્યારે આ પ્રકારની ઘઉંની જાતિઓ છે એ માર્કેટની અંદર આવી એટલે એ પોતાની રીતે જ પોતાના પર લાગતા જે રોગો છે એનાથી લડી લે છે અથવા તો એનો સામનો કરી શકે છે. કેમ તો ભાઈ એની પ્રતિરોધકતા સારી છે, એટલે ખેડૂતને ઓટોમેટિકલી ફાયદો થવાનો શરૂ થયો. એણે નથી રોગકારકોની દવા છાંટવાની કોઈ જરૂર, કારણ તો ભાઈ સુધારેલી જાત પોતાની રીતે જ રોગકારકોનો સામનો કરીને પોતે સર્વાઈવ કરી જશે. આગળ વધીએ. આટલી વાત કોના માટે થઈ? આ તો સુધારેલી ઘઉંની જાતિઓ માટે થઈ. હવે વાત કરીએ આપણે ચોખાની જે સુધારેલી જાતિઓ છે એના માટે. તો ચોખાની અર્ધવામન જાતો શેમાંથી તૈયાર કરવામાં આવી હતી? આ પણ ઇમ્પોર્ટન્ટ માહિતી છે કે ચોખાની અર્ધવામન જાતો IR8 ઇમ્પોર્ટન્ટ છે. આ એક ચોખાની જાત છે IR8 માંથી આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન સંસ્થા એટલે કે ઇન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સ્મોલ નામ થશે IRRI, ઇન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ IRRIનું પૂરું નામ જણાવો. સીધો પ્રશ્ન બને છે. બીજી વાત, IRRI ક્યાં આવેલી છે? ફિલિપાઇન્સની અંદર, ફિલિપાઇન્સમાં આવેલી છે. બરાબર. આનું સેન્ટર ક્યાં છે અથવા તો મુખ્ય ક્યાં છે? આ સંસ્થા ક્યાં આવેલી છે? તો ભાઈ ફિલિપિન્સની અંદર આવેલી છે. હવે આ સંસ્થા ઇન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની અંદર એક જે ચોખાની જાતિ હતી જેને IR8 તરીકે ઓળખવામાં આવે છે, IR8 અને બીજી એક તાઇવાનની અંદર, બીજું એક જગ્યાએ, એક તો ફિલિપાઇન્સની અંદર, એક ફિલિપાઇન્સની અંદર આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન સંસ્થાન અથવા તો ઇન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં IR8માંથી, અને તાઇવાનની અંદર ટાઇચુન નેટિવ વન ચોખાની એક જાતિ હતી એમાંથી વિકસાવવામાં આવી છે. એટલે જે ચોખાની અર્ધવામન જાતો છે એ શેમાંથી વિકસાવવામાં આવી છે? તો મારે યાદ રાખવાનું છે ચોખાની અર્ધવામન જાતો બે જગ્યાએ, એક ફિલિપાઇન્સની અંદર ઇન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એની અંદર IR8માંથી વિકસાવવામાં આવી છે, અને બીજું તાઇવાનની અંદર તાઇચુન નેટિવ વન જે ચોખાની જાતિ છે એમાંથી અર્ધવામન જાત છે એ વિકસાવવામાં આવેલી છે. તો આ બંને ઇમ્પોર્ટન્ટ માહિતી છે, મારે યાદ રાખવાની છે. પછી 1966માં આ વ્યુત્પન્નોનો પ્રાયોગિક ધોરણે ઉપયોગ કરવામાં આવ્યો. એટલે કે આ પ્રકારની અર્ધવામન જાતો છે એ બની ગઈ એટલે હવે એને પ્રાયોગિક ધોરણે એનો ઉપયોગ કરવાનો, ખેતીની અંદર એનો ઉપયોગ કરવાનો શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ ભારતમાં વધુ સારું ઉત્પાદન આપતી જયા અને રત્ના બે ચોખાની જાતિઓ છે એ વિકસાવવામાં આવી. તો મેં તમને શરૂઆતમાં જ કીધું હતું કે ઘઉંની બે અગત્યની જાતો જે વિકસાવવામાં આવી હતી, સોનાલિકા અને કલ્યાણ સોના, અને ચોખાની બે અગત્યની જાતો જે ભારતની અંદર ઊંચું ઉત્પાદન આપતી હતી એ કોણ હતી? તો ભાઈ જયા અને રત્ના. આ બે જે ચોખાની જાતિઓ હતી એના દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન છે એ મેળવવામાં આવતું હતું. તો આ વાત હતી ચોખા અને ઘઉંની જાતિઓ માટે કે ભાઈ કઈ રીતે ચોખા અને ઘઉંની જાતિઓ અર્ધવામન જાતો છે એ ડેવલપ કરવામાં આવી. યાદ રાખજો, ચોખાની જાત IR8માંથી અને તાઇચુન નેટિવ વનમાંથી તાઇવાનની અંદર તૈયાર કરવામાં આવી હતી, અને ફિલિપિન્સની અંદર IR8માંથી ઇન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની અંદર તૈયાર કરવામાં આવી હતી અર્ધવામન જાતો, જેનો ઉપયોગ કરી અને કૃષિ ઉત્પાદનની અંદર ખૂબ મોટો ફેરફાર છે એ કરવામાં આવ્યો હતો. ચાલો, બીજી આપણે વાત કરવાની છે શેરડીની સુધારેલી જે જાતો છે એના માટે. શેરડીની સુધારેલી જાતો માટે આપણે એની અંદર સ્લાઇડમાં નથી વાંચવું, પહેલાં હું જે કહું છું એ ખાલી સાંભળીએ આપણે કે શેરડીની એક જાત છે ને એ ઉત્તર ભારતની અંદર
આપણે વાત કરીએ કે ભાઈ ઉત્તર ભારત તો ન્યાનું ક્લાઇમેટિક, ન્યાની પર્યાવરણીય પરિસ્થિતિ, દક્ષિણ ભારત, પૂર્વ અને પશ્ચિમ ભારતની આપણે બધી જગ્યાની પર્યાવરણીય પરિસ્થિતિની વાત કરીએ તો આબોહવાકીય ફેરફારના કારણે બધી જગ્યાએ પર્યાવરણીય પરિસ્થિતિમાં થોડો ઘણો ફેરફાર છે એ તમને જોવા મળે છે. હવે અહીંયા આપણે જે શેરડીની જાત વિશે વાત કરવાના છીએ ને, એ મૂળ ક્યાંની છે? તો ભાઈ મૂળ છે ને ઉત્તર ભારતની છે. અને આપણે કઈ શેરડીની જાત વિશે વાત કરીએ છીએ તો એનું વૈજ્ઞાનિક નામ યાદ રાખજો, સેકેરમ બાબેરી. ઉત્તર ભારતની અંદર ઉગાડવામાં આવતી શેરડીની, જો ઉત્તર ભારતમાં ઉગાડવામાં આવતી શેરડીની જાત સેકેરમ બાબેરી છે. કે આ નોર્મલી ઉત્તર ભારતની અંદર આ શેરડીની જાતની ખેતી છે એ કરવામાં આવે છે. પણ આ જે શેરડીની જાત છે ને એની એક લાક્ષણિકતા એવી હતી, એનું એક લક્ષણ એવું હતું કે એની ઉત્પાદન ક્ષમતા છે ને ખૂબ ઓછી હતી. આ જે શેરડીની જાત કે જે ઉત્તર ભારતની અંદર ખેતી કરવામાં આવે છે અથવા તો ઉગાડવામાં આવે છે, એની ઉત્પાદન ક્ષમતા છે ને એ ખૂબ જ ઓછી હતી. બીજી બાજુએ દક્ષિણ ભારતની અંદર, દક્ષિણ ભારતનો જે ઉષ્ણકટિબંધીય પ્રદેશ છે, પહેલાં આ જે સેકેરમ બાબેરી છે એની વાત પૂરી કરી દઈએ કે આ જે હતું એની શર્કરાનું પ્રમાણ ખૂબ જ ઓછું અને ઉત્પાદન પણ ઘણું ઓછું હતું. કોની વાત કરીએ છીએ? સેકેરમ બાબેરીની વાત કરીએ, જે ઉત્તર ભારતમાં ઉગાડવામાં આવે છે એની સરખામણીમાં દક્ષિણ ભારતમાં ઉગાડવામાં આવતી એક શેરડીની જાત જેને સેકેરમ ઓફિસનેરમ તરીકે ઓળખવામાં છે. બંને નામ યાદ રાખજો અને બંને ક્યાં ઉગાડવામાં આવે છે એ પણ યાદ રાખજો. બેઠા ઓબ્જેક્ટિવ છે સેકેરમ બાબેરી તો ઉત્તર ભારત અને સેકેરમ ઓફિસનેરમ તો ભાઈ દક્ષિણ ભારતના ઉષ્ણકટિબંધીય પ્રદેશોની અંદર. હવે એના લક્ષણો કેવા છે? તો ભાઈ એની પાસે સારા લક્ષણો, જાડું પ્રકાંડ, વધુ શર્કરાની માત્રા ધરાવતી હતી, પરંતુ તે ઉત્તર ભારતમાં સારો વિકાસ દર્શાવી શકી નથી. મતલબ તો ભાઈ આ એવી શેરડીની જાત છે જે દક્ષિણ ભારતની જે પર્યાવરણીય પરિસ્થિતિ છે ને એની અંદર સરળતાથી વૃદ્ધિ પામી શકે છે, પણ ઉત્તર ભારતની પર્યાવરણીય પરિસ્થિતિમાં સરળતાથી વૃદ્ધિ પામી શકતી નથી. હવે ઉત્તર ભારતની પર્યાવરણીય પરિસ્થિતિમાં જે સરળતાથી વૃદ્ધિ પામી શકે છે એની પાસે ઉત્પાદન ક્ષમતા અને શર્કરાનું પ્રમાણ કેવું છે? તો ભાઈ ખૂબ ઓછું છે. હવે વૈજ્ઞાનિકોએ શું કર્યું? તો ઉત્તર ભારતની જે સેકેરમ બાબેરી છે એનું સંકરણ દક્ષિણ ભારતની જે સેકેરમ ઓફિસનેરમ છે ને એની સાથે કરાયું. પરિણામી જે શેરડીની જાત પ્રાપ્ત થઈને એની અંદર બંનેના સારા લક્ષણો હતા, જેમ કે એનું પ્રકાંડ પણ જાડું હતું, એની અંદર શર્કરાની માત્રા પણ જાડી વધારે હતી, એની ઉત્પાદન ક્ષમતા પણ ખૂબ વધારે હતી, એની રોગ પ્રતિરોધક ક્ષમતા પણ ખૂબ વધારે હતી અને એ ઉત્તર ભારતની પર્યાવરણીય પરિસ્થિતિમાં સરળતાથી ઉગી પણ શકતી હતી. તો આ શું કર્યું કહેવાય? તો આ વનસ્પતિ સંવર્ધન કર્યું જ કહેવાય, કે જેમાં ઈચ્છિત લક્ષણો ધરાવતી વનસ્પતિને પસંદ કરી, એટલે કે પિતૃઓની પસંદગી કરી, એની વચ્ચે સંકરણ કરાવી અને પુનઃ સંયોજિત જાત છે અથવા તો વનસ્પતિ છે એ આપણે પ્રાપ્ત કરી, જેમાં સંતતિ પ્રાપ્ત કરી જેમાં આપણા ઈચ્છિત લક્ષણો હતા. જુઓ, આ બંને જાતિઓનું સફળ રીતે સંકરણ યોજી તેમના ઈચ્છિત લક્ષણોનો સમન્વય સાધી વધુ ઉત્પાદન, જાડું પ્રકાંડ, ઉચ્ચ શર્કરા અને ઉત્તર ભારતમાં ઉગી શકવાની ક્ષમતા ધરાવતી શેરડીની જાત વિકસાવવામાં આવી, કે જેથી કરીને એ શેરડીની જાતને તમે ઉત્તર ભારતની અંદર ઉગાડી અને સારું ઉત્પાદન છે એ પ્રાપ્ત કરી શકો. તો આ શેરડી માટે યાદ રાખજો, સેકેરમ ઓફિસનેરમ, સેકેરમ બાબેરી, ઉત્તર ભારત, દક્ષિણ ભારત. ચાલો એના પછી જઈએ, એનસીઈઆરટીએ કઈ વનસ્પતિની સુધારેલી જાતો વિશે વાત કરી છે. તો ત્યાર પછી એનસીઈઆરટીએ માહિતી આપી છે જુવાર. માત્ર જુવારની આપણે મેલેટની વાત કરીએ એટલે એની અંદર નાના અનાજ છે એ બધા આવી જશે, બરાબર. ભારતમાં મકાઈ, જુવાર, બાજરીની સંકરણ જાતો સફળતાપૂર્વક વિકસાવાય. એક વખત હરિતક્રાંતિની શરૂઆત થઈ ગઈ, વનસ્પતિ સંવર્ધનના ઉપયોગની શરૂઆત થઈ ગઈ, પછી વૈજ્ઞાનિકોએ અનાજની ઘણી બધી સુધારેલી જાતિઓ, એ પછી મકાઈ હોય, એ પછી જુવાર હોય, એ પછી બાજરી હોય, બધી સુધારેલી જાતિઓ છે એ તૈયાર કરી અને ઉત્પાદનની અંદર વધારો કર્યો. સંકરિત સંવર્ધનના કારણે વધુ ઉત્પાદન કરતી અને પાણીની ખેંચ સામે પ્રતિરોધકતા ધરાવતી જાતોના વિકાસમાં
વધારો થયો. એટલે એવી વનસ્પતિની જાતો છે એ તૈયાર કરવામાં આવી કે જેની ઉત્પાદન ક્ષમતા તો સારી હોય જ, સાથે સાથે એ ઓછી સિંચાઈવાળા વિસ્તારોની અંદર કે જે પાણીની પ્રાપ્યતા ખૂબ ઓછી છે, પાણીની ખેંચ હોય એવા વિસ્તારમાં પણ સરળતાથી ઉગી શકે. ઓછું પાણી પ્રાપ્ત થાય તો પણ પોતાની સારી રીતે વૃદ્ધિ કરી શકે, સારું ઉત્પાદન આપી શકે. આ પ્રકારની પણ વનસ્પતિની જાતો છે એ તૈયાર કરવામાં આવી. ચાલો, તો આટલા એક્ઝામ્પલ છે ને એ આપણે સુધારેલી વનસ્પતિઓની જાતિઓ માટે લેવાના હતા. હવે બીજો ટોપિક જે આજના લેક્ચરમાં આપણે જોવાનો હતો એ મેં શરૂઆતમાં તમને કીધું હતું કે આજે આપણે વનસ્પતિ સંવર્ધન એના દ્વારા સુધારેલી જે વનસ્પતિઓ છે અથવા તો જે અનાજની જાતો છે જે એના એક્ઝામ્પલ લઈ અને વાત કરશું કેવી કેવી અનાજની જાતો છે એ વિકસાવવામાં આવી હતી. અને ત્યાર પછી આપણે વાત કરવાના છીએ રોગ પ્રતિરોધકતા માટે વનસ્પતિ સંવર્ધન. વનસ્પતિઓ એવી વનસ્પતિ, મતલબ ધ્યાન આપજો હું જે વાત કરું છું એ કે વનસ્પતિ સંવર્ધનની તકનીકીઓનો ઉપયોગ કરી અને તમે સારી રોગ પ્રતિરોધક ક્ષમતા ધરાવતી વનસ્પતિઓ કઈ રીતે તૈયાર કરી શકો ને એના માટેની વાત છે. હવે બીજી અગત્યની વાત કે શું કામ વનસ્પતિઓ માટે રોગ પ્રતિરોધકતા અગત્યની બાબત છે. શું કામ વનસ્પતિ અથવા તો કોઈ પણ કૃષિમાં અથવા ખેતીમાં વપરાતી કોઈ પણ વનસ્પતિ માટે રોગ પ્રતિરોધકતા એક સારું લક્ષણ શું કામ છે? તો એના એક બે એક્ઝામ્પલ તમને આપું. બરાબર, એનસીઈઆરટીની અંદર નથી, આપણે એમને સમજવા માટે એક્ઝામ્પલ લઈએ છીએ. આપણે વાત કરીએ છીએ રોગ પ્રતિરોધકતા માટે વનસ્પતિ સંવર્ધન. હું તમને એક બે એક્ઝામ્પલ આપું કે બંગાળની અંદર થયેલો અકાળ, બંગાળમાં પડેલો અકાળ એટલે આપણે બધા જાણીએ છીએ કે ભાઈ જ્યાં ખોરાકના ફાફા પડી જાય, માણસોને ખોરાક ન મળતો હોય, માણસોને ભૂખ્યા મરવાનો વારો આવે, એને આપણે અકાળ કહીએ છીએ. તો બંગાળની અંદર જે અકાળ પડ્યો હતો ને એ અકાળનું કારણ હતું ન્યાની જે ખેતી છે એ ખેતીની અંદર લાગેલો એક રોગ. ન્યાની જે ખેતી છે એ ખેતીની અંદર ન્યાની મુખ્ય ખેતી કઈ તો ભાઈ રાઈસ. ન્યાની મુખ્ય ખેતી કઈ તો ભાઈ રાઈસ. બરાબર, એટલે કે ચોખા. તો ચોખાની અંદર થયેલો એક રોગ, રોગનું નામ આપણે તમને જણાવીએ કે રોગ હતો બ્લાસ્ટ ડિઝીઝ. બ્લાસ્ટ ડિઝીઝ ઓફ રાઈસ. બ્લાસ્ટ ડિઝીઝ ઓફ રાઈસ. બંગાળની અંદર જે અકાળ પડ્યો હતો એ અકાળનું કારણ હતું ત્યાંની ચોખાની ખેતીની અંદર થયેલો એક રોગ જેને બ્લાસ્ટ ડિઝીઝ ઓફ રાઈસ કહે છે. અને કોના દ્વારા થાય છે? પેરિક્યુલારિયા ઓરાઇઝા. પેરિક્યુલારિયા ઓરાઇઝા. બરાબર, પેરિક્યુલારિયા ઓરાઇઝા જે રોગકારક હતો એના દ્વારા આ રોગ છે એ થતો હતો અને એના કારણે બંગાળનું સંપૂર્ણ ચોખાની જે ખેતી હતી ને એનો નાશ થઈ ગયો અને પરિણામે ત્યાં અકાળ છે એ સર્જાણો હતો. એવી જ એક બીજી ઘટના બની હતી આયર્લેન્ડમાં. તો આયર્લેન્ડની અંદર પડેલા અકાળનું કારણ પણ શું હતું? તો ભાઈ કૃષિની અંદર લાગેલ રોગ. બરાબર, આયર્લેન્ડની અંદર મુખ્ય શેની ખેતી કરવામાં આવે છે? તો ભાઈ બટેટાની. તો બટેટાની અંદર થયેલ લેટ બ્લાઇટ ઓફ પોટેટો, રોગનું નામ છે લેટ બ્લાઇટ ઓફ પોટેટો. રોગનું નામ છે લેટ બ્લાઇટ ઓફ પોટેટો. અને આ રોગ કોના દ્વારા થાય છે? તો ભાઈ આ રોગ આયર્લેન્ડની અંદર લેટ બ્લાઇટ ઓફ પોટેટો આ રોગ થવાના પરિણામ સ્વરૂપે અથવા તો આ રોગ થવાના કારણે બટેટાની સંપૂર્ણ ખેતી, એ લોકોનું મુખ્ય ઉત્પાદન બટેટા, ખોરાકનો મુખ્ય ભાગ પણ તો ભાઈ બટેટા, તો મોટા ભાગનું બટેટાનું ઉત્પાદન છે એનો નાશ થઈ ગયો અને પરિણામે તો ભાઈ ત્યાં અકાળની પરિસ્થિતિ છે એ સર્જાણી હતી. તો આ બધા એવા એક્ઝામ્પલ છે કે જેમાં આપણને બહુ સ્પષ્ટ રીતે ખબર પડે છે કે તમે કૃષિની અંદર જે પાકનો ઉછેર કરો છો એની પાસે પ્રતિરોધક ક્ષમતા હોવી ખૂબ જ જરૂરી છે. નહીંતર ગમે ત્યારે કૃષિની અંદર નુકસાન થઈ શકે છે, તમારું સંપૂર્ણ પાક છે એ નાશ થઈ શકે છે.
બરાબર, કોઈ પણ પ્રકારનું ઉત્પાદન તમે પ્રાપ્ત કરી શકો નહીં. એટલે કે વનસ્પતિ પાસે રોગ પ્રતિરોધક ક્ષમતા હોવીને આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ચલો આગળ વધીએ. રોગ પ્રતિરોધકતા માટે વનસ્પતિ સંવર્ધન છે એ કઈ રીતે ઉપયોગમાં આવે છે, અથવા તો તમે વનસ્પતિ સંવર્ધન દ્વારા કઈ રીતે રોગ પ્રતિરોધકતા ધરાવતી વનસ્પતિઓ છે એ તૈયાર કરો છો. તો આપણે જાણીએ છીએ કે વનસ્પતિની અંદર રોગ ઉત્પન્ન કરતા રોગકારકોમાં મુખ્ય કોણ હોય? તો ભાઈ ફૂગ છે, બેક્ટેરિયા અને વાયરસ. રોગકારકોની વિશાળ શ્રેણી ખાસ કરીને ઉષ્ણકટિબંધના વાતાવરણમાં પાક જાતિઓના ઉત્પાદન પર અસર કરે છે. એટલે ઉષ્ણકટિબંધીય વિસ્તારોની અંદર જે પાકની ખેતી કરવામાં આવે છે એની અંદર મુખ્યત્વે રોગ ઉત્પન્ન કરનાર રોગકારકોમાં કોણ કોણ હોય? તો ભાઈ ફૂગ હોય, બેક્ટેરિયા હોય અને વાયરસ હોય. અને આ રોગકારકો દ્વારા પાકની અંદર કેટલું નુકસાન થઈ શકવાની શક્યતા છે? તો પાકનું નુકસાન ઘણી વખત 20થી લઈ અને 30% સુધી હોય. ચલો અહીંયા પણ વાંધો નથી, પણ ઘણી વખત અથવા તો ક્યારેક સંપૂર્ણ નુકસાન પણ થઈ શકે. આગળ મેં એક્ઝામ્પલ આપ્યા ને, બંગાળની અંદર પડેલો અકાળ, આયર્લેન્ડનો અકાળ, આ એના ઉદાહરણ છે. ઘણી વખત રોગ એટલી તીવ્ર રીતે ફેલાતો એક સંપૂર્ણ ખેતરો છે એ નાશ, એના ખેતરોની અંદર જે પાક હોય એ નાશ થઈ જતા હોય. મતલબ સંપૂર્ણ નુકસાન છે એ ઘણી વખત થઈ જતું હોય છે. આ પરિસ્થિતિમાં ખેતી વિષયક જાતોમાં રોગ પ્રતિકાર અને સંવર્ધનના વિકાસથી ખાદ્ય ઉત્પાદનમાં વધારો થાય છે. હવે આવી પરિસ્થિતિ હોય ત્યારે તમે શું કરી શકો? તો ભાઈ વનસ્પતિ સંવર્ધનનો ઉપયોગ કરો. વનસ્પતિ સંવર્ધન દ્વારા ખેતી વિષયક જાતો છે કે જે જાતનો તમે ખેતી કરવામાં ઉપયોગ કરો છો, જેની તમે ખેતી કરો છો એવી જે જાતો છે એની અંદર તમે પ્રતિકારકતા ડેવલપ કરો, એની અંદર તમે પ્રતિરોધકતા ડેવલપ કરો કે જેથી કરીને તમારે કોઈ પણ પ્રકારના રોગકારકોની ચિંતા રહે નહીં. વનસ્પતિ પોતાની રીતે જ પોતાના પર લાગતા રોગકારકોનો સામનો કરી અને પોતે રોગકારકોથી બચી જાય. જે ફૂગનાશક અને જીવાણુનાશકના ઉપયોગની આશ્રિતતા ઘટાડવામાં મદદ કરે છે. મતલબ જ્યારે વનસ્પતિ પાસે પોતાની રીતે પોતાના પર લાગતા રોગકારકોથી બચવાની ક્ષમતા નથી ત્યારે ખેડૂતો શું કરે છે? તો ભાઈ બહારથી દવાઓ છે એ છાંટે છે. જેમ કે ફંગીસાઇડ, ફૂગનાશક હોય કે કોઈ ફૂગ દ્વારા પાકની અંદર કોઈ રોગ લાગેલો છે તેને દૂર કરવા ફૂગનાશકનો ઉપયોગ કરે, જીવાણુનાશકનો ઉપયોગ કરે. કોઈ કીટક છે એ લાગ્યું હોય કે બીજા જીવાણુ, કોઈ બેક્ટેરિયા દ્વારા રોગ થયો હોય તો એના માટે જીવાણુનાશક દવાઓનો ઉપયોગ કરે. પણ જો તમે વનસ્પતિ સંવર્ધન દ્વારા વનસ્પતિને જ પ્રતિકારકતા અથવા પ્રતિરોધક ક્ષમતા પૂરી પાડો, અથવા તો વનસ્પતિને પોતાની પાસે એવી ક્ષમતા છે આપણે ડેવલપ કરી નાખીએ કે એ કોઈ પણ રોગકારકનો સામનો પોતાની રીતે કરે, તો આ પ્રકારના ફૂગનાશક કે જીવાણુનાશકોની આશ્રિતતા લેવી પડે નહીં. એટલે એના ઘટાડામાં મદદ કરે છે. જુઓ, યજમાન વનસ્પતિનો, હવે યજમાન કોને કહેવાય? તો જેના પર રોગકારક લાગે એ રોગકારકને આપણે મહેમાન કહીએ, તો એ જે વનસ્પતિ પર આવ્યો છે એ યજમાન છે. તો એવી યજમાન વનસ્પતિનો પ્રતિકાર એ રોગ ઉત્પન્ન થવાથી લઈ રોગકારકના અટકાવવાની ક્ષમતા છે અને તે યજમાન વનસ્પતિના જનીનિક બંધારણને આધારે નિર્ધારિત થાય છે. જો બહુ સરસ મુદ્દો કીધો છે, બહુ સરસ વાત કરી છે કે યજમાન વનસ્પતિ હોય કે જેનો તમે ઉછેર કરો છો, તો જેની તમે ખેતી કરો છો, એ વનસ્પતિને આપણે માનો કે એક્ઝામ્પલ તરીકે યજમાન વનસ્પતિ તરીકે લઈ લઈએ, તો એની રોગ પ્રતિકારકતા એટલે શું? તો ભાઈ એના પર જ્યારે કોઈ રોગ ઉત્પન્ન થાય ત્યાંથી લઈ અને એ પોતાની જ રીતે એ રોગને અટકાવવા માટે સક્ષમ હોય ત્યારે તમે એમ કહી શકો કે એ વનસ્પતિ પ્રતિકારક છે અથવા તો પ્રતિકારકતા ધરાવે છે. અને તે યજમાન વનસ્પતિના જનીનિક બંધારણ પર આધાર રાખે છે. આપણે જાણીએ છીએ કોઈ પણ સજીવના લક્ષણ માટે એનું જનીન બંધારણ છે ને એ જરૂરી હોય. તો એ જનીન બંધારણ જે પ્રકારનું હશે એ પ્રકારે એ વનસ્પતિ છે એ રોગકારકનો સામનો કરવાની ક્ષમતા ધરાવતી હશે અને એ રોગકારકનો સરળતાથી સામનો કરી શકશે. તો એનો આધાર જનીનિક બંધારણ પર છે એવું સમજાયું છે આપણને. જો સંવર્ધનની પ્રક્રિયા
સંવર્ધનની પ્રક્રિયા અપનાવતા પહેલાં રોગકારકો વિશે જાણકારી મેળવવી તેમજ તેના પ્રસારની ક્રિયાવિધિ જાણવી આ ખૂબ જ અગત્યની છે. હવે આ પણ ખૂબ જ અગત્યની બાબત છે કે તમે જ્યારે કોઈ વનસ્પતિ સંવર્ધન કરો છો, એટલે કે તમે કોઈ વનસ્પતિની સુધારેલી જાત છે એ પ્રતિરોધકતા માટે તૈયાર કરો છો, તો પહેલાં તો તમારે એ નક્કી કરવું પડે ને કે તમારે કયા રોગ માટે વનસ્પતિની પ્રતિરોધકતા પૂરી પાડવી છે. બીજું, એ રોગ ઉત્પન્ન કરનાર રોગકારક કોણ છે, એ રોગકારકનો પ્રસાર એટલે કે એનો ફેલાવો કઈ રીતે થાય છે, આ બધી બાબતોની માહિતી આપણી પાસે હોય ત્યારબાદ આપણે સંવર્ધનની પ્રક્રિયા છે એ કરી શકીએ અને સુધારેલી વનસ્પતિની જાતિ છે એ બનાવી શકીએ. તો જુઓ, અહીં થોડાક ફૂગ દ્વારા થતા કેટલાક રોગો જેને ગેરુ તરીકે ઓળખવામાં આવે છે. ફૂગ છે એ ગેરુ રોગ પ્રેરે છે. તો એના એક્ઝામ્પલ આપ્યા છે ઘઉંનો ભૂરો ગેરુ, જેને બ્રાઉન રસ્ટ ઓફ વ્હીટ કહેવાય. આ નામ પણ યાદ રાખજો. આટલી બાબતો આઈએમપી જોડકાની અંદર પૂછાય આ પ્રકારના પ્રશ્નો. બરાબર. તો ફૂગ દ્વારા ગેરુ રોગ થાય છે. એક્ઝામ્પલ છે ઘઉંની અંદર થતો ભૂખરો ગેરુ, પછી શેરડીમાં થતો લાલ સડો. આપણે ઘણી વખત શેરડી ખાતા હોય તો અમુક ભાગેની અંદરથી લાલ રંગનો નીકળે છે, વચ્ચેથી પોલો થઈ ગયો અને એમાં કોઈ સ્વાદ ન હોય, તો એ શું છે? તો ભાઈ લાલ સડો છે, જેને રેડ રોટ ઓફ સુગર કેન કહે છે. ભાઈ બટેટાનો પાછતરો સુકારો, જેને લેટ બ્લાઇટ ઓફ પોટેટો તરીકે ઓળખવામાં આવે છે. જેને લેટ બ્લાઇટ ઓફ પોટેટો, આગળ આપણે આયર્લેન્ડનું એક્ઝામ્પલ મેં તમને આપ્યું ત્યારે કીધું હતું, ઈ રોગ લેટ બ્લાઇટ ઓફ પોટેટો ફૂગ દ્વારા થાય છે. આગળ વધીએ. બેક્ટેરિયા દ્વારા થતો ક્રુશિફરનો કાળો ગેરુ. બેક્ટેરિયા પણ ગેરુ રોગ પ્રેરે છે, જેને બ્લેક રોટ ઓફ ક્રુશિફેરસ કહેવાય. ક્રુશિફેરી એક વનસ્પતિની જાત, એક ફેમિલી છે, એ વનસ્પતિઓની વાત કરી છે. વિષાણુ દ્વારા થતો તંબાકુનો કર્મી રોગ, એટલે તંબાકુના છોડમાં લાગતો મોઝેક ડિઝીઝ, ટોબેકો મોઝેક ડિઝીઝ. આપણે ટીએમવી વાયરસ, જે તંબાકુમાં ટોબેકો મોઝેક ડિઝીઝ ઉત્પન્ન કરતો વાયરસ છે, એને ટીએમવી વાયરસ કીધો છે. આ સિવાય સલગમનો કર્મી રોગ, એના માટે ટ્યુર્નિપ મોઝેક, જેને આપણે કહી શકીએ સલગમનો કર્મી રોગ છે. આ બધા શું છે? તો આ બધા વિવિધ પ્રકારના રોગો છે અને એ રોગ માટે જવાબદાર રોગકારકોના એક્ઝામ્પલ છે એ આપણને આપ્યા છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી છે, ધ્યાનમાં લીધા જેવી માહિતી છે. ચાલો, એનાથી આગળ એનસીઈઆરટી આપણને શું કહે છે? તો આપણે હવે રોગકારકો એને જાણી લીધા, રોગ વિશે માહિતી પ્રાપ્ત કરી લીધી. હવે તો ભાઈ રોગ પ્રતિરોધકતા માટેની પદ્ધતિઓ, એટલે કઈ રીતે તમે વનસ્પતિને રોગ પ્રતિરોધક બનાવી શકો છો. તો જુઓ, સંવર્ધનનો હેતુ પરંપરાગત સંવર્ધનની તકનીકીઓ જે અગાઉ આપણે વર્ણવેલ છે એના જેવો જ છે. જેમ કે ભિન્નતાઓનું એકત્રીકરણ, પિતૃઓની પસંદગી, પસંદ કરેલ પિતૃઓ વચ્ચે સંકરણ, સંતતિનું મૂલ્યાંકન કર્યા પછી એને મુક્ત કરવી વેચાણ માટે. આ બધી બાબતો જ. હવે જુઓ, સંવર્ધનનો હેતુ પરંપરાગત સંવર્ધનની તકનીકીઓ કે વિકૃતિ કે પરિવર્તિત સંવર્ધન દ્વારા સિદ્ધ કરવામાં આવે છે. એટલે જુઓ, ધ્યાન આપજો, અહીંયા એનસીઈઆરટીએ જે કીધો છે એ થોડુંક મુદ્દો સમજવામાં અઘરો છે. આપણે એમ કહીએ છીએ કે તમે વનસ્પતિને રોગ પ્રતિરોધકતા કઈ રીતે પૂરી પાડી શકો છો, તો તમે એવી વનસ્પતિ કઈ પદ્ધતિ દ્વારા તૈયાર કરી શકો છો કે જેમાં વનસ્પતિ પાસે કોઈ પણ રોગકારક માટેની પ્રતિરોધક ક્ષમતા આવી જાય. તો બે રીતે કરી શકો. એક તો પરંપરાગત સંવર્ધન દ્વારા કરી શકો, કે જેમાં એક વનસ્પતિની જંગલી જાત પસંદ કરો અને એનું સંકરણ છે એ તમે સામાન્ય રીતે કૃષિની અંદર જે જાત છે વનસ્પતિની ઉપયોગ કરો છો એની સાથે સંકરણ કરાવો, એની જે સંતતિ પ્રાપ્ત થાય એનો ઉપયોગ કરો. જો એની પાસે પ્રતિરોધકતા આવવાની ક્ષમતા હશે ને એમાં તમને પ્રતિરોધકતાવાળી જાત પ્રાપ્ત થઈ જાય તો સીધો ખેતીની અંદર એનો ઉપયોગ કરવાનો શરૂ કરી દો. તો એ પરંપરાગત સંવર્ધન થઈ ગયું. બીજું વિકૃતિ કે પરાવર્તિત સંવર્ધન. એમાં શું કરવામાં આવે? તો ખાસ કરીને એમાં ગામા કિરણનો ઉપયોગ. જો વિકૃતિની અંદર ગામા કિરણ, વનસ્પતિમાં વિકૃતિ પ્રેરવા ગામા કિરણનો ઉપયોગ કરવામાં. હવે એમાં વિવિધ વિકૃતિ પ્રેરકો, આપણે ગામા કિરણનું એનસીઈઆરટીએ નામ નથી આપ્યું એટલે આપણે નથી લેતા. વિવિધ વિકૃતિ પ્રેરકોની મદદ વડે વનસ્પતિના જનીનની અંદર વિકૃતિ પ્રેરવામાં આવે.
અને ઘણી વખત એવું બને કે અમુક નિશ્ચિત જનીનોની વિકૃતિના પરિણામ સ્વરૂપે એ વનસ્પતિ છે એ રોગકારકો સામે પ્રતિરોધકતા ધારણ કરી લે. તો આ બેય રીતનો ઉપયોગ કરી અને તમે વનસ્પતિને પ્રતિકારકતા અથવા પ્રતિરોધકતા માટે તૈયાર કરી શકો છો. તો આ એની પદ્ધતિઓ છે. હવે જુઓ, સંકરણ અને પસંદગી એ પ્રતિરોધકો મેળવવા માટેની પરંપરાગત સંવર્ધનની પદ્ધતિ છે. બરાબર, આપણે આગળ વાત કરી તેના માટેના તબક્કાઓ અથવા તો એની વિધિ સંવર્ધન દ્વારા વધુ ઉત્પાદન મેળવવા જેવા અન્ય કોઈ પણ કૃષિ વિદ્યાકીય લક્ષણો માટેના તબક્કાઓનો આવશ્યક રીતે સમાન છે. એટલે આગળ જે રીતે આપણે વાત કરીને કે સુધારેલી વનસ્પતિની જાતિઓ તૈયાર કરવા માટે જે તબક્કાઓનો ઉપયોગ તમે કરો છો, એવી જ રીતે તમે વનસ્પતિને પ્રતિરોધકતા પૂરી પાડવા માટે જ્યારે પરંપરાગત સંવર્ધનની પદ્ધતિનો ઉપયોગ કરો તો એના તબક્કા એ જ હશે કે જે ત્યાં હતા એ જ જોઈએ આપણે. છતાંય કે પ્રતિરોધકતાના સ્ત્રોત માટે જનીન રસની તારવણી એટલે કે ભિન્નતાનું એકત્રીકરણ, જનીન રસનું એકત્રીકરણ, પછી પસંદ કરેલ પિતૃઓનું સંકરણ, પસંદગી અને મૂલ્યાંકન, સંકરણ કરાવ્યું, જે બીજ મળ્યા એનું વાવેતર કર્યું, વનસ્પતિનું મૂલ્યાંકન કર્યું, તથા નવી જાતિઓનું પરીક્ષણ અને મુક્તિ. એટલે તમે એનું પરીક્ષણ કરી લો અને તમને ખબર પડી જાય કે બરાબર છે, એટલે હવે તમે એને માર્કેટની અંદર વેચાણ માટે મુક્ત કરી દો. તો આ બધા જ તબક્કાઓ છે એ એની અંદર ઉપયોગમાં આવે છે. તો આ બધા જ તબક્કાઓને એની અંદર લેવામાં આવે છે. બીજી એક અગત્યની વાત, જ્યારે કોઈ પણ વનસ્પતિ પર ફૂગ છે ને એનું ઇન્ફેક્શન લાગે, જ્યારે કોઈ વનસ્પતિ પર કોઈ ફૂગ છે એ રોગ લગાડે, ત્યારે વનસ્પતિ પોતાના રક્ષણ માટે ફૂગની સામે એક રસાયણ છે ને એનો સ્ત્રાવ કરશે. એને ફાઇટો એલેક્ઝિન કહેવાય. એને ફાઇટો એલેક્ઝિન કહેવાય. તો આ ફાઇટો એલેક્ઝિન શું છે એ યાદ રાખજો. ચલો આગળ વધીએ. હવે શું કે છે એનસીઈઆરટી એના પર જઈએ. ઓકે, હવે અહીંયા એક કોષ્ટક આપ્યું છે. આ એનસીઈઆરટીનું જ કોષ્ટક છે કે જેની અંદર વનસ્પતિની સુધારેલી જાતિઓ જે તૈયાર કરવામાં આવેલી છે ને એના થોડાક નામ આપ્યા છે, એના એક બે એક્ઝામ્પલ આપ્યા છે કે ઘઉંની કઈ સુધારેલી જાતિ છે એ તૈયાર કરવામાં આવી છે અને એ કયા રોગ સામે પ્રતિરોધકતા ધરાવે છે. તો આ કોષ્ટક છે એ પણ આઈએમપી છે. આની અંદરથી પણ સીધા જોડકા પ્રકારના પ્રશ્નો છે એ પૂછાઈ શકે છે. તો આપણે ફટાફટ એક વખત નજર ફેરવી લઈએ. તો ઘઉંની એક જાતિ, સુધારેલી જાત કે જે કયા રોગ માટે, તો ભાઈ પર્ણ તથા કિનારીનો ગેરુ, હિલ બન્ટ, ઘઉંમાં થતો એક રોગ છે હિલ બન્ટ ડિઝીઝ અથવા તો પર્ણ તથા કિનારીનો ગેરુ રોગ જેને કહેવાય, એની સામે પ્રતિરોધકતા, આ રોગ સામે પ્રતિરોધકતા ધરાવતી એક ઘઉંની જાતિ તૈયાર કરવામાં આવી છે. કઈ છે? હિમગીરી ઘઉંની જાત. પછી બીજું છે રાઈની જાતિ, જેને પૂસા સ્વર્ણિમ તરીકે ઓળખવામાં આવે છે. રાઈની જે જાતિ તૈયાર કરવામાં આવી છે એનું નામ છે પૂસા સ્વર્ણિમ, જે સફેદ ગેરુ રોગ સામે પ્રતિરોધકતા ધરાવે છે. ત્યાર પછી ફ્લાવરની એટલે કે કોલીફ્લાવરની એક જાત તૈયાર કરવામાં આવી છે પૂસા સોબ્રા, પૂસા સ્નોબોલ અને પૂસા નીચે છે એ સ્નોબોલની જ વાત કરી છે. તો પૂસા સોબ્રા અને પૂસા સ્નોબોલ આ બંને ફ્લાવરની જાતિ છે કે જે કાળો સડો અને ફૂગના કાળા સુકારાઓનો વલણ રોગ, ઘેરો કાળો સડો એ રોગ સામે પ્રતિરોધકતા ધરાવે છે. આ થોડુંક ભાઈ યાદ રાખવાનું છે. પણ આને યાદ રાખવા કરતાં આપણી પાસે કોઈ સારી એમસીક્યુ બુક હોય ને તો એની અંદર આ સંદર્ભના ઓબ્જેક્ટિવ આપ્યા હોય તો માત્ર એ ઓબ્જેક્ટિવને 1-2 વખત 3 વખત વ્યવસ્થિત રીતે સોલ્વ કરી લ્યો એટલે આ કોષ્ટકને યાદ રાખવાની જરૂર તમારે ના પડે. આ કોષ્ટકમાંથી એમસીક્યુ પૂછાય છે, જોડકા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. તો આ યુનિટની અંદર આપણે જોઈ લેવાનું જોડકા પ્રકારના પ્રશ્નો જે હોય એ બધાને એક વખત જોઈ લેવાના, જેની અંદર આ કોષ્ટકમાંથી પ્રશ્નો પૂછાયા હોય એને. તો એટલે આપણે કોષ્ટક આખું યાદ રાખવાની જરૂર ન પડે, કયા પ્રકારના પ્રશ્ન પૂછાય છે એનો આઈડિયા આવી જાય. પછી ચોળાની એક જાત તૈયાર કરવામાં આવી છે પૂસા કોમલ જેનું નામ છે, જે બેક્ટેરિયલ સુકારા સામે પ્રતિરોધકતા ધરાવે છે. અને મરચાની એક જાત પ્રતિરોધક જાત તૈયાર કરવામાં આવી પૂસા સદાબહાર, જેને ચીલી મોઝેક વાયરસ સામે પ્રતિરોધકતા ધરાવે છે, એટલે કે મોઝેક ડિઝીઝ સામે પ્રતિરોધકતા ધરાવે છે.
તો આ થોડાક એક્ઝામ્પલ છે જેમાં અનાજની થોડી કૃષિની ખેતીમાં વપરાતી અમુક જાતિઓ કે જે વિવિધ પ્રકારના રોગકારકો કે રોગો સામે પ્રતિરોધકતા ધરાવે છે એના એક્ઝામ્પલ આપ્યા છે. એનસીઆરટીનું કોષ્ટક છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કોષ્ટક છે. મેં તમને કીધું એમ આમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ત્યાર પછી આગળ વધીએ ચાલો. તો વિવિધ પાકોની ભિન્ન જાતિઓ કે વિવિધ પાકોની ભિન્ન જાતો કે સંબંધિત જંગલી જાતોમાં હાજર અને ઓળખાયેલા રોગ પ્રતિરોધક જનીનોની સીમિત સંખ્યાને કારણે પરંપરાગત સંવર્ધન મોટે ભાગે નીરસ બની જાય છે. તમે જંગલમાંથી જે જનીન રસ એકત્રિત કરો એ નિયંત્રિત હોય, એક લિમિટેડ માત્રામાં હોય ને, એટલે એમ કીધું છે કે પરંપરાગત સંવર્ધન ઘણી વખત નીરસ બની જાય. વિવિધ ઉપાયો દ્વારા વનસ્પતિમાં વિકૃતિઓ પ્રેરવાથી અને ત્યારબાદ પ્રતિકારકતા માટે વનસ્પતિજન્ય પદાર્થોને જુદા તારવવાથી ક્યારેક ઇચ્છિત જનીનોની ઓળખ કરી શકાય. ઇચ્છિત લક્ષણો ધરાવતી આવી વનસ્પતિઓનું સીધું જ બહુગુણન કરી શકાય છે, એને ખેતીની અંદર વાપરી શકાય છે, અથવા તો તેમનો સંવહન માટે ઉપયોગ કરી શકાય છે. સંવહનની અન્ય પદ્ધતિઓ જેનો ઉપયોગ કરવામાં આવે છે તેમાંથી સોમાક્લોનલ વેરિયન્ટ અને જેનેટિક એન્જિનિયરિંગ પૈકીની પસંદગી છે. ચલો, સોમાક્લોનલ વેરિયન્ટ અને જેનેટિક એન્જિનિયરિંગ માટે આવતા લેક્ચરમાં આપણે વાત કરીશું. એ શું છે એને થોડુંક ડિટેલમાં સમજશું એ બંને વસ્તુને. તો આજના લેક્ચરની અંદર આપણે થિયરી પોર્શનને એટલે સુધી રાખીએ છીએ. ઓકે, આટલો જ આજનો લેક્ચરની અંદર આટલી જ માહિતી આપણે જોવાની હતી. મેં તમને જે આજે કોષ્ટક ભણાવ્યું એ વિવિધ અનાજની જાતિઓ વિશે વાત કરી. આ બધું ઇમ્પોર્ટન્ટ છે, એના પર ધ્યાન આપજો, એને તૈયાર કરજો. ચાલ, તો હોમવર્કના ક્વેશ્ચન આપી દઈએ થોડાક તમને આપણે. તો પહેલો ક્વેશ્ચન તમારો નોટ કરજો. હોમવર્કનો પહેલો ક્વેશ્ચન જે છે એ છે પારંપરિક વનસ્પતિ સંવર્ધનના કેટલા વર્ષ પૂર્વના પુરાવાઓ છે, લેખિત પુરાવાઓ છે એ પ્રાપ્ત થયા છે. બરાબર. આજના સમયે પારંપરિક વનસ્પતિ સંવર્ધનના ખાલી જગ્યા વર્ષ પૂર્વના પુરાવાઓ છે એ આપણને પ્રાપ્ત થયા છે. તમારો પહેલો ક્વેશ્ચન છે. ત્યાર પછી તમારો બીજો ક્વેશ્ચન છે જનન રસ સંગ્રહણ એટલે શું છે? બીજો ક્વેશ્ચન છે તમારો. પહેલો ક્વેશ્ચન હતો પહેલો ક્વેશ્ચન કેટલા વર્ષ જૂના પુરાવાઓ છે એ પ્રાપ્ત થયા છે. બીજો પ્રશ્ન છે જનન રસ સંગ્રહણ એટલે શું છે. ત્યાર પછી આપણે જઈએ, ચાલો એક કામ કરીએ, આજે આપણે તમને હોમવર્કમાં 2 જ ક્વેશ્ચન આપીએ છીએ. બરાબર. તો 2 ક્વેશ્ચન બધાએ ફરજિયાતપણે એના આન્સર કરવાના છે, કેમ કે બીજો ક્વેશ્ચન છે એમાં થોડુંક તમારે આમ તો ટૂંકો પ્રશ્ન હોય ને એ પ્રકારનો, 1 માર્કનો ટૂંક પ્રશ્ન હોય ને એ પ્રકારનો પ્રશ્ન છે. તો આપણે તમને આજે બે જ હોમવર્કની અંદર ક્વેશ્ચન આપીએ છીએ. ચાલો, તો આજના લેક્ચરની અંદર બસ એટલું જ. લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબતોને કોમેન્ટની અંદર લખજો. આપણે ફરી એક વખત તમને સમજાવીશું. બેસ્ટ ઓફ લક.